જય ગૌ માતા. કેમ છો બધા? અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે અત્યારે ઊભા છે વાડીએ, કોઈ જોતા નહીં. અમારા કાળુભાઈનું એવું કેવું છે કે વ્લોગ ઉતારતા તો એ એમ કહેતા કે કોઈ જોતા જ નહીં પાડી દે. એટલે અમારા કાળુભાઈને થઈ જાય છે વિરોધ તરત જ. કોઈક જો ફોન સામો લઈને આવે ને એ અત્યારે માવો બનાવે છે. અત્યાર સુધી કપા વીણતા, હવે નાવું છે. હવે કપા વીણી થાક. તો ભાઈ ફાઇનલી અમે કાળુભાઈ ઘડી ખેવાણ કરી લીધી છે, વાતું કરી લીધી છે ને હવે અમારે જવાનું છે ઘેરે કપા ઠલવા. મીનુ દીદીની જા છે ઘેરે, એક ગા છે ને એક અહીંયા છે. જે નવી ગા લેવા એ વાડી આવી નથી શકતી. હમણાં 2 દિવસ કવરાવે એટલા માટે એને 2 દિવસ ઘેરે રાખી. પછી આ ગાઉની જોડે એ ગાઉની લેતા આવશું ને. જો કાળુભાઈ માવો બનાવતા માવો સડાવી લીધો છે. જો એ હારા કપડા નથી પહેરા ને કાળુભાઈ જરીક ઓરિજિનલ ખેડૂના વેહમાં છે. જમીન આવે ના જાય. જો કાળુભાઈ મને વ્લોગમાં બોલતા શીખવાડે છે ને હવે અમે જઈ રહ્યા છીએ મારા કાકાની વાડીએ. ના જોઈ છે હવે દિલીપભાઈની શું કરે. જો તમે આ બધું પહેલાના જમાનાના પંખા, આ પંખા મશીન કહેવાય ને, હેન્ડલ મારી તો પંખો શરૂ થાય. આ બળદ ગાડી કહેવાય, આને કળમ કહેવાય, આને ઝૂંપડું કહેવાય, આને સપ્પર કહેવાય. સપ્પરની અંદર બળદને એવું બાંધવામાં આવે ગામડામાં. જો આ છે મૂજો, એનો ભાઈ માકડો ને આ ગટ્ટી આ આરામ કરે. આ દિલીપભાઈના બળદ છે જે કાકાની વાડી વાવે. આ એનું જે ઘાસ છે. પછી આવડો આ પોપિયો ને હવે જો કાળુભાઈની જાય છે એની વાડી. આ રસકો છે, બાજુમાં સારો કર્યો, ઓલી બાજુ ઘઉં કર્યા છે ને આ બાજુ પણ ઘઉં કર્યા છે ને હવે દિલીપભાઈ નાખે છે બાંગુ સામે હેઠેલી. જો કાળુભાઈ ખીજાવા મળ્યા છે. એ રાયડું નાખમાં એ મનુ આતા નામના શખ્સને હાથ કરી રહ્યા છે કે મોટા શરૂ અથવા બંધ કરો ને. હું ને કાળુભાઈ નીકળી ગયા છે એ આખા ગામની વાડીની વિઝિટે પક્કાતા કામ ને. અમે જો ફાઇનલી અમારી વાડીએ પોગી ગયા ને. જો ગાય અમારી સામું આમ જો કેમ સામું જોજો. ગોરલ ને મા દીકરી બે જો કાન માંડીને બે આપણી સામું જોવે છે ને. હવે આપણે વાડીએ ફાઇનલી પહોંચી ગયા છે અને હવે આપણે ટ્રેક્ટરની અંદર કપા ભરવાનો છે. જો કાળુભાઈ ગાડી હિરકી કરે છે ને. હવે આ આપણો કપા છે. એક ફેરો તો આપણે પહેલાં મારી દીધો પણ હમણાં બ્લોગ ઉતારવાનો આપણી પાસે સમય નહોતો એટલે બ્લોગ નથી ઉતરો. હવે પાછા હળવું આપણે શરૂ રાખશું. ફાઇનલી કાળુ કાકા આગળ જો કાંતું ભાગી જાય. કાળુ કાકાના ઘરના કપા ઠંડીને અમે તરત પાછા વાળી આપણી પાસે સમયની છે જ. હવે આમ જો રાત મતલબમાં સૂરજ રાતો થવા મીણ્યો છે એટલે હમણાં ઢળી જશે ને. શિયાળાનો દિવસ આવે ટૂંકો ને રાત આવે લાંબી. આ બધી આવી રીતના અમારી કંઈક વાડી છે. જો આ બગીચો છે આ દેખાય. પછી એની અંદર અમે ઘઉં કરેલા છે. એની પાછળ જો આ જે ઝાડવું દેખાતું હોય હા એ લીંબુડી છે. આ જો નવર હાયલા કરે ને. જો હવે અમારી ગાવું છૂટી રહી છે. આ જો મીનાક્ષી દીદી ગાવું લઈને જઈ રહ્યા છે ઘેરે ને. હવે ગોરલ છોડી દીધી છે. હમણાં એની માને છોડે પછી જોજો તમે એની ખાલી સ્પીડ જોજો. ઘરે જવાની સ્પીડ જોજો. હેલો ગાઈઝ. જો આ ગાઈઝ આ બીજા પણ માણસો कैसे आदमी इस दुनिया में रहते, कैसे लोग रहते तो आप घर पे चले जाओ. गाड़ी में नहीं जगह नहीं થવાનું. મીનુ આને લેતી જાજી કરી. મારી ગાડીમાં જગ્યા નથી. જાવ તમે ચાલો. મારી ગાડીમાં જગ્યા નથી. ચાલો તાળું મારી જો ને ચાલવા મળો. જો ચાલીને તમારે જવાનું છે. ગાડીમાં નહીં હું બેસાડીશ.